તો હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે જોવાના છે ધોરણ 3 વિષય છે ગણિત. એમાં ચેપ્ટર નંબર 1 નામમાં શું છે. તો ઘણા સમય પહેલાં તારાપુરમાં એક ગોવાળનું કુટુંબ રહેતું હતું. દિશા અને દીપ દરરોજ ગાયોને ચરાવવા માટે બહાર લઈ જતા હતા. તેઓ બધા ગાયો સાથે મોડી સાંજે પાછા ફરતા હતા. એક દિવસ દિશાએ પૂછ્યું, આપણે કેવી રીતે જાણી શકીએ કે એક પણ ગાય ગુમાવી નથી? તેમને ગણતરી આવડતી નહોતી. તો ખબર કઈ રીતે પડે કે કેટલી ગાયો હતી ને કેટલી ગાયો નહીં? તમારે માની લો કે તમારા કંપાસમાં 5-6 પેન્સિલ છે. હવે તમને ગણતા આવડતી હોય તો તમને ખબર હોય કે 5 છે કે 6. પણ અગર તમને ગણતા જ ના આવડે તો તમને કઈ રીતે ખબર પડે? એવી રીતના જ એમને પણ આ પ્રશ્ન પડ્યો. તેમને તેમના મિત્રએ એક યુક્તિ બતાવી. જ્યારે તમે ગાયો ચરાવવા જાઓ ત્યારે દરવાજામાંથી બહાર નીકળતી દરેક ગાય માટે દિવાલ પર એક નિશાન બનાવો. જ્યારે તમે પાછા આવો ત્યારે કોઈ ગાય દરવાજામાં ફરી પ્રવેશ કરે ત્યારે દિવાલ પરથી એક નિશાન દૂર કરો. બીજે દિવસે તેઓએ તેમના મિત્રની યુક્તિ પ્રમાણે કર્યું અને ઘરે પાછા ફર્યા ત્યારે બધા નિશાનો દૂર કર્યા. તો ખબર પડી ને, એક ગાય પછી એક લીટી દોરી એમને, પછી ફરીથી એક લીટી, બીજી ગાય ગઈ તો બીજી લીટી દોરી. તો એવી રીતના એમનું કામ અહીં શરૂ હતું. જો એક ગાય ગઈ ત્યારે એક લીટી દોરી, પછી બીજી લીટી દોરી, પછી ત્રીજી લીટી દોરી, અને પાછા ગાય જ્યારે પાછા ઘરે આવ્યા ત્યારે એક ગાય અંદર જાય તો એક લીટીને કટ કરી, પછી બીજી ગાય અંદર જાય તો બીજી લીટીને કટ કરી, ત્રીજી ગાય અંદર જાય તો ત્રીજી લીટીને એવી રીતે જ કટ કરી. બરાબર? તો એના ઉપરથી ખબર પડી ગઈ કે બધા ગાય આવી ગયા. હવે આગળ જોઈએ. થોડા વર્ષો પછી તેમની પાસે ઘણી બધી ગાયો હતી. એક દિવસ જ્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમની દિવાલ પર આટલા નિશાન હતા. તેથી તેમની પાસે ખાલી જગ્યા ગાયો હતી. હવે આ નિશાનો કેટલા છે હવે આપણે ગણીશું. બીજે દિવસે તેઓ ગાયો સાથે પાછા ફર્યા. ગાયો ફરીથી દરવાજામાં પ્રવેશી ત્યારે તેમને દરેક ગાય માટે એક નિશાન દૂર કર્યું. દિવાલ પર હજુ પણ 2 નિશાન બાકી હતા, પરંતુ તેમને બહાર કોઈ ગાય દેખાતી ન હતી. તેઓ ચિંતિત હતા. તો આ કેટલી ગાયો છે ચલો જોઈએ. તો 1, 2, 3, 4 ને 5. આ 5, 5 અને 5 10, 5 15, 5 20, 5 25, 5 30, બીજી 5 35 અને 40 અને 5 45, 45 ને 2 કેટલી થઈ તમારે? 47. તો તમારી પાસે ટોટલ 47 ગાયો હતી. પણ બીજે દિવસે જ્યારે એમને ગાય અંદર લીધી ત્યારે શું ખબર પડી કે 2 ગાયો એમની આવી જ નથી, બાકી બધી ગાયો આવી ગઈ. તો 2 ગાયો ક્યાં ગઈ? તો કેટલી ગાયો ઘરે પહોંચી હશે? તો આપણે જોયું તો 2 ગાયો નથી, તો 45 ગાયો ઘરે પહોંચી હશે. કેટલી ગાયો પહોંચી હશે? 45 ગાયો ઘરે પહોંચી હશે. દિશા અને દીપ ઝડપથી ગુમ થયેલી ગાયોને શોધવા ગયા અને તેમને ગાયો નજીકના ખેતરમાં મળી આવી. તેઓ બધા ખુશીથી ઘરે પાછા ફર્યા. તેમના મિત્ર હેમંત પાસે કેટલા હતા ઘેટા? હવે જુઓ, 36 ગાયો અને 23 ઘેટા હતા. દિશા અને દીપ જેવા નિશાન બનાવી હેમંતને તેમની ગાયો અને ઘેટા પર નજર રાખવા મદદ કરો. તો હવે આપણે આ પણ ગણી જોઈએ. ચલો, તો આ કેટલા છે? 5, 10, 15, 20, 25, 30, 35 અને 1 કેટલા થયા? 35 ને 1 36. હવે ઘેટા જોઈએ તો 5, 10,
15, 20 અને 3 23. બરાબર. તો આવી રીતે આપણે કરી દીધું. કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ રમત રમવા માટે ભેગા થયા હતા. તેઓ 2 ટીમ બનાવવા માગતા હતા. તેઓએ નક્કી કર્યું કે પ્રથમ ટીમના કપ્તાનનું નામ સૌથી લાંબુ અને વધારે અક્ષરવાળું હશે, જ્યારે બીજા ટીમના કપ્તાનનું નામ સૌથી ટૂંકું અને ઓછા અક્ષરવાળું હશે. તો અહીં આપણે નામ જોઈએ. જો ચામાચીડિયું તો એના કેટલા અક્ષર છે? 5. ખિસકોલી તો એના 4 અક્ષર. સાપ 2 અક્ષર. બકરીના 3 અક્ષર. કબૂતરના 4 અક્ષર. ગરોળીના 3 અક્ષર. હરણના 3 અક્ષર. બળદના 3 અક્ષર. ઉંદરના 3. વાંદરાના 3. તો સૌથી વધારે તમને કોનું દેખાય છે? ચામાચીડિયું. તો કોણ કપ્તાન બનશે? પહેલા ટીમનો ચામાચીડિયું. અને સૌથી નાનું નામ કોનું છે? સાપ. તો એનું બીજા ટીમનો કોણ કપ્તાન બનશે? તો સાપ. હે ને? તો અહીંયા આપણે જોઈએ બંને ટીમના કપ્તાનની ઓળખ કરીશું. પ્રથમ ટીમનો કપ્તાન છે ચામાચીડિયું, જેના અક્ષરો છે 5, અને બીજા ટીમનો કપ્તાન છે સાપ. તો એની સંખ્યા છે 2. હવે કોનું નામ વધારે લાંબુ લાગે છે? ચર્ચા કરો. મહેશ કે કરણ? તો બંનેના નામ કેટલા છે? 3 અક્ષરના છે. તો 3 છે. અને અહીંયા બાજુમાં શું લખ્યું છે જોઈએ. શું તમે એવા કોઈ પ્રાણીને જાણો છો કે જેનું નામ પ્રથમ ટીમના કપ્તાન કરતાં લાંબુ હોઈ શકે? તો હા, આપણે જાણીએ છીએ. તો કોણ છે? હિપ્પોપોટેમસ. તો એના કેટલા અક્ષર થાય? 1, 2, 3, 4, 5, 6. તો 6 અક્ષર એના થયા. નીચે આપેલી જગ્યાઓમાં તમારા કેટલાક મિત્રોના નામ લખો અને પછી ક થી 6 સુધીના પ્રશ્નોના જવાબ લખો. હવે મેં મારા મિત્રોના પ્રમાણે અહીંયા નામ લખેલા છે. તમે તમારી રીતના પણ લખી શકો છો. અહીં છે અલકા, આલોક, આકાશ, નિધિ, સુંદરલાલ, ચિરાગ, પ્રકાશ, સુરેશ. તો અલકાના 3 અક્ષર, આલોકના 3, આકાશના 3, નિધિના 2, સુંદરલાલના 5, ચિરાગના 3. તો પ્રકાશ અને સુરેશના કેટલા આવશે અહીં? 3. તો તમને પણ ખ્યાલ આવે એટલા માટે મેં આ 1-2 બોક્સ ખાલી રાખ્યા હતા. બરાબર. હવે અહીંયા આપ્યું છે કે સૌથી લાંબા નામ ઉપર સાચાની નિશાની કરો. તો સૌથી લાંબુ નામ કયું છે? અહીંયા સુંદરલાલ. હે ને? અને સૌથી ટૂંકું નામ કોનું છે? નિધિ. તો નિધિને આપણે ખોટાની નિશાની કરીએ. તમારા નામનો શરૂઆતનો અક્ષર લખો. તો તમારું જે પણ નામ હોય એનું પહેલું અક્ષર તમારે અહીંયા લખવાનું રહેશે. તમારા નામ જેવો જ શરૂઆતનો અક્ષર ધરાવતા બધા નામની ગણતરી કરો. માની લો કે તમારા અથી કોઈ તમારું નામ થતું હોય તો અહીંયા કેટલા, આ બોક્સમાં કેટલા અક્ષર છે? તો 1, 2 અને 3. હે ને? તો 3 અક્ષર છે. એવી રીતના તમે તમારી રીતે પણ ગણી શકો છો. શરૂઆતના કયા અક્ષરો સૌથી વધુ ઉપયોગ થયો છે? તો અ અક્ષરનો સૌથી વધુ ઉપયોગ થયો છે. બરાબર. અંતિમ અક્ષરના નામ હોય તેવી કોઈ ગણતરી? તો સુરેશ, પ્રકાશ, સુરેશ. આગળ જોઈએ પ્રશ્ન 4. તેજલ અને જય આ કાર્ડનો ઉપયોગ કરીને સંખ્યાઓ બનાવી રહ્યા છે. બરાબર. 1, 2, 3, 4 અહીંયા લખેલું છે 90 સુધી. તો તેજલ તેના રોલ નંબર 43ને આ રીતે બનાવે છે. તેના નંબરના બંને કાર્ડના કુલ 5 અક્ષર છે. 40 + 3 43. તો એવી રીતના જય પોતાના રોલ નંબર 17ને આ રીતે બનાવે છે. તેનો રોલ નંબર છે 17. તો એના કેટલા અક્ષર થશે? 1, 2 અને 3. તો કાર્ડમાં 3 એવું લખવાનું રહેશે. એના પછી ઉપર દર્શાવ્યા પ્રમાણે કાર્ડનો ઉપયોગ કરીને તમારો રોલ નંબર લખો. સંખ્યા કાર્ડ પુસ્તકના અંતમાં આપવામાં આવશે. તમારો રોલ નંબર જે પણ હોય બાળ મિત્રો એ રીતે તમારે અહીં લખવાનો રહેશે. તો તમારો રોલ નંબર શું છે? 1,
2, 3, 1 હોય તો એની કેટલા અક્ષરો કહેવાય? 2, 1, બરાબર. તો એવી રીતના આગળ જોઈએ. તેજલ અને જય 21 સંખ્યા બનાવી હતી. તેમાં 4 અક્ષરો છે. તો 1 થી 99ની વચ્ચેની અન્ય સંખ્યાઓ લખો જેમાં 4 અક્ષરો હોય. તો 40 + 2 = 42, 45 + 2 કેટલા થાય? 52, 20 + 3 23, 30 + 5 35, 70 + 2 72, 10 + 4 14. બરાબર. તો આ 4 અક્ષરોવાળી સંખ્યા થઈ. આગળ 1 થી 99ની વચ્ચેની સંખ્યાઓ લખો જે સૌથી લાંબુ નામ ધરાવે છે. તો શોધી કાઢો. મારા સંખ્યામાં નામમાં 4 અક્ષર છે. મારો દશકનો 1 અક્ષરનો છે. દશક એકમ દશક હવે કેવો છે? અહીં ખોટું છે. અહીંયા એકમ દશક નહીં, અહીંયા દશકની જગ્યાએ 2 આવવું જોઈએ તો તમારો જવાબ બરાબર આવશે. તો મારો એકમનો અંક 2 અક્ષરનો છે. હું 20ની નજીક છું એટલે મારો નંબર આવશે 21. શોધી કાઢો. હું અને મારા મિત્રો 63 થી 78ના આંકડા છીએ. મારા બધા મિત્રોમાં મારું સૌથી વધારે અક્ષરવાળું નામ છે. તો હું કોણ છું? તો 69. એનો આંકડો અહીંયા જોવાનો છે. તો આપણે પહેલાં અહીંયા 1 થી 50 લખ્યા છે. એમાંથી સૌથી વધારે નંબર કયો છે એ આપણે જોવાનો છે. 5 વાળા વધારે તમને દેખાશે, હે ને? એના પછી જે સૌથી વધારે નંબરવાળો છે 6 નંબરવાળો 69. બરાબર. તો એટલા માટે આપણે લખ્યો છે 69. તમારી નોટબુકમાં પણ આવા જ કોયડાઓ બનાવો અને તમારા સહપાઠીને પૂછો. તો અહીંયા લખ્યું છે વેંકટન નરસિમ્હરાજુ વરીપેટા એ ભારતનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ છે. તે આંધ્રપ્રદેશમાં તમિલનાડુ સરહદની નજીક છે. અને ઓડિશાનું ઈબ અને ગુજરાતનું ઓડ એ ભારતનું સૌથી નાનામાં નાનું નામ ધરાવતું સ્થળ છે. તેજલ અને જય પાસે કેટલાક કાર્ડ છે? તેજલે તેને 2 જૂથમાં વિભાજિત કર્યા છે. તો તેજલ અને જય પાસે કેટલા કાર્ડ છે? તેજલે તેને 2 જૂથમાં વિભાજિત કર્યા છે. તો અહીં તમને દેખાય છે ડ્રોન છે, એરોપ્લેન છે, મોબાઈલ છે, પતંગ છે, પુસ્તક છે અને બલ્બ છે. તો આ કેવી વસ્તુ કહેવાશે? નિર્જીવ વસ્તુ. જ્યારે બીજી બાજુ તમે જોશો તો આ ચકલી, માછલી, ઉંદેડું, માખી એ બધા કેવા છે? સજીવ છે. તો એના નીચે મેં લખ્યું છે સજીવ. એવી રીતના જ હવે અહીં તમે જોશો તો તેજલે કાર્ડને જેઓ ખોરાક ખાય છે અને તેઓ ખોરાક ખાતા નથી તેવા જૂથમાં વિભાજિત કર્યા છે. જ્યારે એ જ કાર્ડને અલગ રીતે ગોઠવ્યા છે. હવે આ અલગ રીતના એને ગોઠવી દીધું છે. જેમ કે આ બાજુના જે તમને દેખાય છે પતંગ, વિમાન, ચકલી, ડ્રોન, માખી એ બધા શું છે? ઉડી શકે. અને અહીંયા જે છે મોબાઈલ, ફિશ, બલ્બ અને એ ઉડી શકતા નથી. તો એવી રીતના એને અલગ જૂથ પાડી છે. તો નીચે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓના ચિત્રો આપવામાં આવ્યા છે. એવી વસ્તુઓ કે જે વીજળીથી ચાલતી હોય. તો વીજળીથી કઈ વસ્તુઓ ચાલે છે? ટીવી, પંખો અને લેમ્પ. અને બીજી બાજુ જોઈએ તો એવી વસ્તુઓ જે વીજળીથી ચાલતી નથી. તો ઘડિયાળ, ખુરશી, ઓશીકું, પલંગ અને રજાઈ. આગળ જોઈએ ઉપર આપેલી વસ્તુઓમાં અલગ જૂથ બનાવો. તો બેડરૂમમાં મુકાય. તો બેડરૂમમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઓશીકું, પલંગ અને રજાઈ. અને હોલમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો ઘડિયાળ, ખુરશી, ટીવી, પંખો અને લેમ્પનો આપણે ઉપયોગ કરીએ છીએ.
આગળ જોઈએ તો વાળ ઓળવવાની વિવિધ શૈલીઓ હેરસ્ટાઇલ. માલા શાળાએ જઈ રહી છે. તેની માતાએ તેને વાળ ઓળવ્યા છે. માલાએ 2 ચોટલી એટલે કે પોનીટેલ છે. તમારા વર્ગખંડમાં બાળકોને જુઓ. બધા બાળકો તેમના વાળને જુદી જુદી રીતે ઓળવે છે. જુઓ અને લખો. તો તમારા ક્લાસમાં તમારે જોવાનું છે કે આમાંથી જે હેરસ્ટાઇલ પ્રમાણે આવ્યા હોય એ કેટલા જણા છે એમની તમારે સંખ્યા નીચે તમારા વર્ગખંડમાં જેટલા હોય એ પ્રમાણે તમારે જાતે એ કરવાનું રહેશે. તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.